હાલો જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જ છે. આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આપણે આજે ટ્રેક્ટર હોય પાછું થોડુંક રેહાઈ ગયું છે, સ્લેપ લેતું નથી. વાવવા જવાનું હતું પણ મોડું થાય, ટાઈમ ઘણો થઈ ગયો. 2-3 જણા ભેગા થઈને ધક્કો મારીને ઉપાડી લઉં. માલ ઢોરનું કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત મજાના ઢોર બધા બાંધ્યા છે. ભેંસ જો આરામ કરે છે અત્યારે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ગાય બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ. ગાય બાંધી છે અહીંયા. અહીં ટ્રેક્ટર ઉપડે 2-3 જણા ભેગા થઈને જો ધક્કો મારશું ને પછી ટ્રેક્ટરવાળા નીકળે એનાથી ટોચન કરીને ખેંચીને ચાલુ કરી લેવું. ટ્રેક્ટર હમણાં 2-3 દિવસથી બહુ હેરાન કરે એની હિસાબે વહેલા મોડું હવાર થઈ જાય. આખો દિવસ પાછો સ્લેપ લાગી હવાર પરમાં નથી લાગતો. એ પોઝિશન છે. અહીંયા વાછડી બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મસ્ત મજાની વાછડી બાંધી દીધી છે. અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટ્રેક્ટરની ટેન્શન આવી ગયું છે પાછું. આપણે આગળ સ્લેબ બનાવી આવ્યા, વેન્ટિલેટરનું બેલ્ટ નવો નાખી દીધો, તોય પણ એની પોઝિશન છે. હજી આપણે ટ્રેક્ટરમાં હવાના પોરમાં કેવરાવે જ છે. અત્યારે જરાય પણ સ્લેબ લેતું નથી. નવું પોઝિશન છે. આજ 2 જણાનું વાવવા જવાનું હતું, 2 જણાનું. હવે ક્યારે પુગાય એનું કોઈ નક્કી નથી. હાલો ભાઈ, આપણે વાડીએ જીરું વાવવા આવી ગયા ને ટ્રેક્ટર આપણે સનેડામાં ટોચાઈને કરીને પછી ખેંચીને આપણે ઉપાડી લીધું છે. બેટરી થઈ ગઈ હતી ડાઉન, કેમ કે વેન્ટિલેટરનો બેલ્ટ ઢીલો રહી ગયો હતો એની હિસાબે. અત્યારે બંધ કર્યું છે, પાછું આપણે ઉપાડશું. ને આવી ગયા મનુભાઈ MP વાળાની વાવવા. આપણે જીરું વાવી છે. જીરાના હરિયા જો કંઈક અવા છે, પાટલા પાર્યું બધું જો તમે જોતા જશો વિડીયોમાં. કંઈક પાટલા બન્યા છે ને શેરડીનો વાળ છે. એટલે વાળ તો નથી, ખાલી ખાવા પૂરતી વાવ્યા છે. 4-5 ચા છે એમની કોરા. ને આપણે એની બાજુમાંથી જ લીધું છે. એટલે એવું બધું કામ હાલે ને. ચા પીવા આપણે બંધ કર્યું હોય, ચા પીને પછી પાછું ચાલુ કરશું. જીરું ઓફરમાં નાખવાનું છે. ને જીરું પડે છે 1300-1350 ગ્રામ વીઘે. 8 દાંડવા આપણે ચાલુ છે. 1 મિલીને 15 દાંતાની વણી છે. 8 દાંડવા ચાલુ છે. ખાતર પડે છે વીઘે મોણેક DAP ખાતર છે. ને જીરું છે મંગલમ 4 નંબર. આવી રીતના જીરું કંઈક ઉપાડે છે. ખાચી 8-8, 10-10 દાણા ઉપાડે છે. જીરું સારું ખાટું જ થાય. ને તમે પાટલા તો જોયા જ તે વિડીયોમાં. પાછળ આપણે બતાડી જેવા કંઈક પાટલા છે. ને હાવ લાપસી જેવું પડવું એટલે ટ્રેક્ટરને બરાબર અપડીને રાખવું પડે, કેમ કે આમ રેલાતું જાય ટ્રેક્ટર. ને પાંચ એટલે ઘટે નહીં. ઘરનું ટ્રેક્ટર છે ને આગળ. માંડવી કાઢી લીધી છે એ લોકોએ. ઢગલો પડ્યો છે. ને ચા પીવા ઊભું રાખ્યું હોય. ચા પાણી પીને પછી પાછો સ્લેપ મારી દેવું. પછી જ્યાં વાવેતર પૂગે અહીંયા 6 વીઘાનું જીરું છે. બાકી 6 વીઘાનું ચણા. એટલે આ માંડવી ઢગલા લાગીને જીરું આવશે. માંડવી ઢગલા છે, ઓલી બાજુ ચણા. 12 વીઘાના કંઈક બધું પીત થાય એ લોકોનું. ને માંડવી ઢગલો છે. ને ઓજાર બધું એનો માં પડ્યો છે. રોટા પંચ્યા દાંતીને બધું. એટલે ઘરના સાધન છે ને બધું એવી રીતનું છે. ને આ લોકો અહીંયા રહે છે. MP વાળા છે મનુભાઈ, દાહોદ ગોધરા. ને વાડીનું વ્યૂ છે. એ બહુ ખામચી ખેડૂ છે. ને આપણે વાવવાનું કીધું છે ને વાવવા આવ્યા છીએ. ને વાવી દેવું. ચણાનું આપણે પાછું કરશું.